કેમ છો? ગુડ મોર્નિંગ મારા સબસ્ક્રાઇબર મિત્રો. આજે 6/8/2024 અને મંગળવારનો દિવસ. મંગળવાર એટલે મંગળ જ મંગળ થાય એવી આપણા બધા મિત્રોને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ તરફથી શુભેચ્છાઓ. મિત્રો, બજારમાં આજે ગેપઅપ ખુલે એવા અંસાવ દેખાઈ રહ્યા છે. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે મિત્રો, ઘટાડે ખરીદી કરવાની. કાલે ભોળાનાથે મોકો આપ્યો કે ના આપ્યો તમને લેવાનો? આપે જ. નીચે તમને ખોલ્યું, પાછું નીચે વધારે લઈ ગયું. આરબીએનએલ ને બધા 7-8% તૂટ્યા. મધરસન સંવર્ધના, ટાટા મોટર્સ, જેણે વેચેલા હોય ઉપરના ભાવે લેવા થાય ભાઈ. બહુ ઓપ્ટિમિસ્ટિક નહીં થઈ જવાનું શેર બજારમાં. શેર બજારમાં એકદમ ઓપ્ટિમિસ્ટિક નહીં થઈ જવાનું, બહુ સેન્સિટિવ નહીં રહેવાનું. ફ્રી માઇન્ડથી કોઈ પણ શેર ઉપર કોન્સન્ટ્રેટ કરતા રહેવાનું. બીજું કે મિત્રો, આજે બજારમાં નિક્કી જે જાપાનનો ઇન્ડેક્સ છે એ જબરદસ્ત રિકવરી બતાવી રહ્યો છે. બાઉન્સ બેક કર્યું છે એણે. 9-10% તેજી જોવા મળી રહી છે એના ઇન્ડેક્સમાં. 3000 પોઈન્ટ એટલે કે 2800 થી 2900 પોઈન્ટ સમથિંગ એની તેજી ચાલી રહી છે. કોસ્પીમાં પણ 3% તેજી જોવા મળી રહી છે. હેંગસેંગ પણ તેજી સાથે ચાલી રહ્યો છે. ચાઇનાનો શાંઘાઈ પણ તેજી સાથે ચાલી રહ્યો છે. હવે આજે આપણે કેટલી દિશામાં આગળ વધીશું એના ઉપર ડિપેન્ડ કરે છે. આપણું બજાર એકદમ ઉપર ખુલશે. ગઈકાલે મિત્રો ભયાનક બીકવાલી હતી, એટલે કે વેચવાલી, જબરદસ્ત વેચવાલી ચાલતી હતી. 10,000 કરોડ રૂપિયાની એફઆઈઆઈએ વેચવાલી કરી. કેટલી? 10,000 કરોડ રૂપીસ ઇન સિંગલ ડે. એક દિવસમાં 10,000 કરોડ રૂપિયા સ્વાહા કરી નાખ્યા. કોણે? એફઆઈઆઈએ. પણ સામે કોણ છે એ તો જુઓ. સામે આપણા ધુરંધર મ્યુચ્યુઅલ ફંડો પણ છે, આપણા રિટેલ ઇન્વેસ્ટરો છે. એમણે શું કર્યું કે માલને જેવો પેલા વેચે છે આ ખરીદે છે. બાકી 10,000 કરોડની વેચવાલી થાય ને બોસ, એફઆઈઆઈની, મિનિમમ 4-5% બજાર તૂટી જાય. પણ 2.5% તૂટ્યું બજાર. એટલે એનો મતલબ એ થયો કે આપણા મ્યુચ્યુઅલ ફંડો અને રિટેલ ઇન્વેસ્ટરો ખરીદારી કરવા માટે આવી રહ્યા છે. નીચા લેવલે ભક્ક રહેતક બધું ઉઠાવી અને માલ ખાઈ લે છે. અને હવે શું કરશે? મ્યુચ્યુઅલ ફંડોએ તો ચોખ્ખું કહી દીધું એફઆઈઆઈને, વેચવું એટલું વેચો. 24,000 વેચશો તમે, 26,000 ખરીદારીશું તમને. પછી કહેતા નહીં. 24,000 તમે વેચશો ને તો 26,000 ખરીદારી કરવા આવવું પડશે. તમે એમના મતલબ 22,000 અમે લઈ જઈશું, તમે પાછા ખરીદારી કરવા આવશો. આવું તો તમને નુકસાનમાં ગાલીશું. મ્યુચ્યુઅલ ફંડ પણ અત્યારે હાલ મજબૂત સ્થિતિમાં ચાલી રહ્યા છે. આપણા બહુ જ કેશ છે એમની પાસે, બહુ જ કેશ છે. લિક્વિડિટી એટલે જબરદસ્ત લિક્વિડિટી. અત્યારે તમે લોકો જુઓ એસઆઈપી કેટલી કરે છે. દર મહિને કોઈક 2,000ની, કોઈક 5,000ની. આ ક્યાં જઈને ઊભું રહ્યા? કેટલો બધું મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા જાય છે. પછી એ લોકો પાસે કેશ હોય એટલે શું બજારને પડવા દે? ભટાક દઈને ઉપર ખેંચી લે. પણ આ કરેક્શનો જે આવે છે, પણ હા, એકદમ તેજીમાં ના થઈ જતા મિત્રો. ગમે ત્યારે પાછા ગમે તે ન્યૂઝ આવી જાય. હા, તેજીમાં રહો, પણ તમે જે વેચ્યું છે એ ખરીદારી કરી છે, તમે જે નીચા ભાવે, એ તમે ઉપરના ભાવે તમને પાછું એમાં 10-20% વધારો મળતો હોય તો વેચાય. વેચો લો, વેચો લો. વધારે નહીં વેચવાનું, 10% વેચો. કાલે મારા મિત્રોનો 2-3 સબસ્ક્રાઈબર મિત્રોના મેસેજ આવ્યા હતા કે આ સેલ લઉં, બિંદાસ લો, આજે વેચવા મળશે. ગઈકાલે
જેટલી લોકો ગભરાવટ ઊભી કરે એટલે આપણે ખરીદારી કરવાની. પેટમાં પાણી શું કાં હલાવવું પડે? તો જ શેર બજારમાં કમાવો. શેર બજારમાં કમાવું રમતવાત નથી. પબ્લિકથી ઊંધું કરવાનું. પબ્લિક જ્યારે તેજી કરતી હોય ને, દોડ 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 બજાર કરતું હોય, ત્યારે આપણે બોલે આગળ વેચવાનું કરવાનું, નીકળવાનું કરવાનું. કેમ કે લોકો ખરીદે છે તો આપણે વેચવું છે ભાઈ. અને લોકો જ્યારે તૂટતું હોય બજાર એટલે લોકો શું કરે? વેચતા હોય. એટલે આપણે એ વખતે નીચા ભાવે લેવાનું કરવાનું. એટલે શેર બજારમાં તમને ઓટોમેટિકલી પોઝિટિવ જોવા મળશે. આજે આરબીઆઈની એમપીસીની બેઠક છે. વ્યાજ દર ઉપર આજે ડિસિઝન લેવાના છે. જોઈએ શું ડિસિઝન આવે છે. અને મોંઘવારી જેટલી વધે છે, હા, એના ઉપર ડિસ્કશન આજે ચાલશે. આરબીઆઈની આજે મિટિંગ છે એટલે એના ઉપર આજે બધાની નજર મંડાયેલી રહેશે. રિયલ એસ્ટેટ અને બેન્કિંગ શેરો, જે રેટ સેન્સિટિવ શેરો કહેવાય, એના ઉપર આજે વધારે ફોકસ રાખજો, કારણ કે એમાં અફરાતફરીનો માહોલ વધારે જોવા મળશે. બીજું મિત્રો, આઈટી શેરોથી થોડો સમય દૂર રહેજો, કારણ કે ડાવ જોન્સ અને નેસ્ડેક છે એ વધારે પડતો અત્યારે થોડો કમજોરી બતાવી રહ્યો છે. એટલે આઈટી શેરો અત્યારે હાલ થોડા કમજોર પડી જશે. એટલે એનાથી થોડાક દૂર રહેજો. અને બીજું મિત્રો, કે અત્યારે આરવીએનએલ ને એ બધા જે ઘટે ને, થોડા કરીને ભેગા કરતા જ રહો. આરવીએનએલ, આઈઆરએફસી, આ બધા જે ઘોડાઓ છે, ઈરડા ને બધા, એ તો નેચા ભાવે મળે એટલે ઉઠાવો. 10% કરીને માલ અંદર ભેગો જ કરો, ઘર ભેગો. ચિંતા નહીં કરવાની. ધીમે ધીમે પ્રોફિટ મળવાનું જ છે મિત્રો. ગઈકાલે એક મિત્ર મને પૂછતા હતા કે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મિત્ર, કોન્ટેક્ટ નંબર એટલા માટે અમે નથી આપી શકતા કારણ કે અમારા બીજા પણ કામ હોય. એટલે કોન્ટેક્ટથી અમે કોઈ કાર્યક્રમ કરતા નથી. હા, તમે અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોઈન કરશો, ચેનલને જોઈન કરશો અને એમાં તમે મેમ્બર બનશો એટલે તમને અમે ઓટોમેટિકલી અમારા જે લાઈવ પ્રાયોરિટીમાં અમે તમને મેસેજ દ્વારા લાઈવમાં અમે તમને કોઈ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકીશું. એટલે આપણા જોઈન બટન ઉપર તમારે ક્લિક કરી અને મેમ્બર થઈ શકો. પણ બીજો મિત્રો, આ બધું તો ઠીક છે, કંઈ આના ઉપર આપણને કોઈ રસ નથી કે ભાઈ તમે જોઈન થાવ ના થાવ. પણ મેન વસ્તુ શું છે કે તમારો ફોકસ એક જ રાખો, તમારો પોર્ટફોલિયો. બજાર ક્યાં જઈ રહ્યું છે, ક્યાં નથી જઈ રહ્યું, આ બધું ઓછું જુઓ. પણ તમારે તમારા પોર્ટફોલિયો ઉપર વધારે ધ્યાન આપવાનું. ઘટાડી લો, વધારે વેચો, ઘટાડી લો, વધારે વેચો. ફૂલ પ્રોફિટ બુક નહીં કરવાનું. 10% કરીને આપતા રહેવાનું. ઉપર જાય એટલે પાછો બીજો 10%. એ ચોથામાં નાહી જવાનું છે. બીજું મિત્રો, કે ફેડરલ રિઝર્વની ઇમરજન્સી બેઠક બોલાવેલી છે. આ લોકોએ ગમે ત્યારે ઇમરજન્સીની મિટિંગ કરવાના છે. અમેરિકામાં મોંઘવારી પુષ્કળ પ્રમાણમાં વધી ગઈ છે. નોકરીઓ છે નહીં, એટલે હવે કંઈક પગલું લેશે ને એકદમ વ્યાજદરમાં. મને એવું લાગે છે કે કદાચ વ્યાજદરમાં ઘટાડો કરશે. જો વ્યાજદરમાં ઘટાડો કર્યો તો બોસ, મને એવું લાગે છે કે નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. કારણ કે અમેરિકામાં મંદી ઘેરાઈ રહી છે, એનો મતલબ એ થયો. તો જ વ્યાજદર ઘટાડ્યો. ઓચિંતું તમે મિટિંગ બોલાવી અને ઓચિંતું વ્યાજદર ઘટાડીને બેસી ગયા, તો એનો મતલબ શું સમજવાનો? કે અમેરિકામાં જોરદાર મંદી ઘેરાઈ ગઈ છે, તો જ તમે વ્યાજદરને ઘટાડવાની ઇમરજન્સી બોલાવી. બાકી તો રનિંગ ચાલતું હતું એ ચાલવા દો. જો તમારું અર્થતંત્ર એટલું સારું જ હોય તો પછી તમે જેમ રાબેતા મુજબ ચાલે છે એમ ઇમરજન્સી બેઠક શું કાં બોલાવવી પડે તમારે? એટલે કંઈક દાળમાં કાઢવું છે. એટલે એ ધ્યાન રાખજો. કોશિયસ રહેવાનું. આપણે આપણી જાતે ડિસિઝન લેવાના. કોઈ પણ એવી ટિપ્સો, મેસેજો બધા આવતા હોય, જો ભાઈ જોજો પાછા, કે આ ચકલી લઈ લો ને પેલી ચકલી લઈ લો ને 4 દાડામાં 25% રિટર્ન, ઠીકણા ટકા રિટર્ન ભરાતા નહીં. નકર અવળા ને હવળા થઈ જવો પાછા. એટલે મિત્રો, સારી રીતે અને કોશિયસતાથી કામકાજ કરજો. અને અત્યારે હાલ આરવીએનએલ ને પછી એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસીના રિઝલ્ટ પણ જોરદાર આવ્યા મિત્રો.
ઓએનજીસીના રિઝલ્ટ અનુમાનથી બહુ જ સારા આવ્યા છે, એટલે એમાં કદાચ આજે તેજી જોવા મળશે. એટલે આ 4 શેરો તો શું હોય આપણા, જુઓ તમે એક વસ્તુમાં ખાસ માર્ક કરજો, હું તમને વારે ઘડીએ કેમ કહેતો હતો કે તમે ફ્રન્ટ લાઇન સ્ટોક્સમાં વધારે રોકાણ કરજો, તો તમારો પોર્ટફોલિયો થોડો ઓછો ઘસાય. કહ્યું હતું કે નહીં, 40% લાર્જ કેપ, 30% સ્મોલ કેપ, 30% મિડ કેપ. 40% લાર્જ કેપ હોય એટલે તમારે શું એનટીપીસી આ બધા તો શું હોય, 1%, 1.5% ઘટે, બહુ વાવાઝોડું આવે તો 1.5%, 2% જ ઘટે, એટલે એટલું તો બચત કરે આપણી. મેં તમને કહ્યું હતું કે આ પેલા બચાવ છે તમને, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, આ બધા બચાવ આવા તૂટતા બજારમાં બચાવ્યા ને કાલે તમને, એ પકડાઈ રહ્યા હતા. 0.5% એ મારા બેટા પ્લસ હતા. પછી બીજું શું જોઈએ મિત્રો? એટલે અવશ્ય તમે તમારા શેર્સ ઉપર કોન્સન્ટ્રેટ કરો, ટિપ્સો ઉપર ધ્યાન આપશો નહીં. લાર્જ કેપ શેરોમાં વધારે કોન્સન્ટ્રેટ કરવાનું. બાઉન્સ થાય બજાર તો લાર્જ કેપ પહેલો દોડશે. એટલે મિત્રો આજે તમારા પોર્ટફોલિયોને ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમારો પોર્ટફોલિયો પ્રોફિટેબલ રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની એક મુહિમ છે. થેન્ક યુ.